એક ફાયર ઓફિસર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમના હાથમાં એક ઓપરેશન કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન પણ કરવું પડશે। 25 ફેબ્રુઆરીના રોજ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી। જો કે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી। જો કે બીજા દિવસે ફરી ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી। જો કે આ ભીષણ આગ 27 ફેબ્રુઆરીની સાંજે કાબૂમાં આવી હતી। સુરતના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા 32 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો। આ ભીષણ આગને બુઝાવવા માટે સુરત ફાયર વિભાગના કર્મચારીઓ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામગીરી કરી રહ્યા હતા। બેઝમેન્ટથી લઈને ટોપ ફ્લોર સુધી લાગેલી આગમાં ફાયર વિભાગના કર્મચારીઓ ઓક્સિજન માસ્કના આધારે આગમાં હતા અને આગને કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે કામગીરી કરી હતી। આ આગની ઘટનામાં એક ફાયર કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે। જયદીપ ઈસરાણી સુરતના માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે। ફાયર વિભાગમાં આગનો કોલ મળ્યો એટલે જયદીપ ઈસરાણી પોતાની ટીમ સાથે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું। જયદીપ ઈસરાણી ભીષણ આગમાં અંદર ગયા હતા અને પરત ફરતી વખતે આગ, ધુમાડો અને અંધારાના કારણે તેમને ત્યાં કંઈ દેખાતું ન હતું અને અચાનક તેઓ એક ખાડામાં પડ્યા હતા, જેના કારણે તેમને હાથમાં ઈજા પહોંચી હતી। તાત્કાલિક જ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જ્યાં ડોક્ટરોએ જોયું તો જયદીપ ઈસરાણીને હાથમાં એક મેજર ક્રેક અને એક માઇનોર ક્રેક થઈ છે। એક ઓપરેશન ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન થોડા દિવસોમાં કરવામાં આવશે। કોલ મળેલો આગનો 8:30 અંદાજિત અને જેમાં હું ને મારી ટીમ ગયેલા। અમે ગયા ત્યારે જોયું કે ભાઈ ત્યાં 3 માળ પૂરા પકડાઈ ગયેલા છે। એટલે અમે ઘટના સ્થળે પહોંચી અને બીજા ફાયર સ્ટેશનને અમારા તમામ અધિકારીઓને જાણ કરેલું અને ત્યાં અમે આગ બુઝાવવાનું ચાલુ કર્યું। પણ જોતામાં આગ એટલી વિકરાળ સ્વરૂપ પકડી ગઈ જેના લીધે 5 ફ્લોર પકડાઈ ગયેલા હતા અને જેને પ્રયાસ કરવાનો કાબૂમાં પ્રયાસ કરવાનો ખૂબ જ બધી ડ્રાઈવ, બધા સાધનો ફાયર બ્રિગેડના અમારી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી લઈને તમામ મોટા સાધનો યુઝ કરેલા, પરંતુ તો બી કંટ્રોલમાં આવતી ના હતી કેમ કે ત્યાં મટીરિયલ પોલિસ્ટર અને કાપડ જે પેટ્રોલનું એક પ્રકાર છે એના લીધે આગ વધતી જ જતી હતી। અમારો ધર્મ છે, અમારું કામ છે એટલે અમે આ કરીએ છીએ અને અમારો પેશન છે। એટલે હું 2 મહિના પછી બી સાજો થઈશ તો બી હું આગમાં જઈશ, કામ કરીશ અને લોકોને સલામતી લોકોને બચાવીશ। જયદીપ ઈસરાણીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે મને ઈજાઓ થઈ છે, પરંતુ હું પાછો સાજો થઈ અને ફાયર વિભાગમાં જ ફરજ બજાવીશ। સુરતના લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે અમે કાર્ય કરતા રહીશું। જયદીપ ઈસરાણીનો જુસ્સો જોઈ બીજા ટીમ મેમ્બરોનો પણ જુસ્સો વધ્યો હતો। જયદીપ ઈસરાણીના માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને ઈજાઓ થઈ છે, પરંતુ ટેક્સટાઇલ માર્કેટ સળગતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। મારા દીકરાને સારું થઈ જશે અને પરત ફરજ પર ફરશે અને સુરતના લોકોની સેવા કરશે।